કામ મંજૂર કરવામાં આવ્યું છે. ખાસ તો સુરતમાં આ જ એજન્સી સામે પોલીસ ફરિયાદ થઈ હતી. અમદાવાદ મહાનગરપાલિકા શા માટે આ એજન્સીને ત્યારે કામગીરી સોંપવા માંગી રહ્યું છે? અચ્છા, આપણી તપાસ છે તે હવે આગળ કઈ રીતના રહેશે? જો તપાસમાં એજન્સી છે તે દોષિત સાબિત થશે તો કોઈ પગલાં ભરાશે કે કેમ? એટલે ચેરમેન સાહેબે જે કીધું એ પ્રમાણે જે વિવાદાસ્પદ બાબત હશે તો એની તપાસ કરી અને એ પ્રમાણે આગામી કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં જે કોર્પોરેશન સંચાલિત શાળા છે તેની સાથે છેતરપિંડી કરી છે, ખોટા બિલો મૂક્યા હતા, એની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ. જે બાબત આપને ધ્યાનમાં પણ હતી ને એમ છતાં આ કામ લીધું. કયું કારણ એવું મહત્વનું કે આ કંપનીને કામ આપવા માટે તેને ક્વોલિફાય કરવામાં? એટલે મેટર સબ જ્યુડિસ છે અને હજી એનું ફાઇનલ આઉટકમ આવ્યું નથી. જ્યાં એના જે દોષો સાબિત થશે તો આપણે તાત્કાલિક એના પર કાર્યવાહી કરવાની થાય જ, પણ હજી સુધી એ વસ્તુ સાબિત નથી થઈ ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ ચાલુ રાખી છે. આપણી પાસે પેલામાં સત્તા હોય જ છે કે જ્યારે પણ આપણને લાગે કે આ ખોટી વસ્તુ છે તો તાત્કાલિક એને રિમૂવ કરી શકીએ છીએ, કોઈ પણ પાર્ટી હોઈ શકે. ત્યાં સુધી આપણે કાયદાકીય પ્રક્રિયા આગળ કરવી પડે. હા, એટલે પ્રાથમિક તબક્કે થઈ છે. એટલે સર જે ચેરમેન સાહેબે કીધું કે વિવાદાસ્પદ બાબત હશે તો અત્યારે આપણે એના હાથ પર નહીં લઈએ. વિગતો છે તેની જાળવણી માટે બાઉન્સરોને લઈને આજે દરખાસ્ત આવી હતી. શું દરખાસ્ત હાલના તબક્કે શું નિર્ણય આમાં કરવામાં આવ્યો છે? મહાનગરપાલિકાની અંદર સિક્યોરિટીનું જે કામ છે જેની અંદર 2600 જેટલા સિક્યોરિટી ગાર્ડ, ગનમેન, બાઉન્સર આ લેવાના છે. તેની અંદર બાઉન્સરની સંખ્યા 200 જેટલી છે. બાઉન્સરોનો ઉપયોગ સીએનસીડી વિભાગ જ્યારે આપણે વાત કરીએ કે ગાયો પકડવા માટે જતી હોય અને પાર્કિંગ એન્ક્રોચમેન્ટ માટે જતી હોય ત્યારે આ બાઉન્સરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જ્યાં આગળ ઘર્ષણની સમસ્યાઓ રહેલી હોય છે ત્યાં આગળ આ ગનમેન અને બાઉન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા જે આજે સિક્યોરિટીનું કામ છે 3 વર્ષ માટેનું એને મંજૂર કરવામાં આવી છે. જો પણ કોઈ વિવાદસ્પદ કંપની હશે તો તેના પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને એને એલોટમેન્ટમાંથી પણ દૂર રાખવામાં આવશે.